નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. સતત ત્રીજી વાર મોદીની સરકાર. ઇન્ડિયા વિપક્ષમાં બધા જ એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી. બેઠકો 400 પાર જવાનો વર્તારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ક્રિકેટ ક્રેઝ. આજથી 20 ટીમની વચ્ચે T20 વર્લ્ડ કપનો જંગ જામશે. વડોદરાના શાળા સંચાલક મંડળનો શિક્ષણ વિભાગને પત્ર. સ્કૂલ વર્દીના વાહનો ઉપર શાળા સંચાલકોનું કોઈ નિયંત્રણ નથી હોતું. કાઉન્ટિંગ માટે 27 કમિટી રચવામાં આવી. પોસ્ટલ બેલેટ અને ઈવીએમના મતોની એકસાથે ગણતરી કરવામાં આવશે. ક્ષત્રિય આંદોલન, વિખવાદ અને અગ્નિકાંડથી હાઈકમાન્ડ વ્યથિત. 40 મિનિટ રાજકોટ રોકાયેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ અધિકારીઓની સાથે બેઠક કરી. નેતાઓને મળ્યા નહીં. કોર્પોરેશનની ઢોર પાર્ટી ઉપર હુમલો કરી ગૌપાલકો ઢોર છોડાવી ગયા. આજવા વાઘોડિયા રોડ ખાતે રાત્રે આ ઘટના ઘટી હતી. સોલાર પેનલો લગાવી પણ હજી ઇન્વર્ટરના થાંધિયાથી મુશ્કેલી થઈ છે. યુપીઆઈ વ્યવહારોમાં મે મહિનામાં 20.45 લાખ કરોડનો નવો રેકોર્ડ સર્જાયો છે. અગ્નિકાંડમાં માત્ર અધિકારીઓ જ નહીં, નેતાઓની સામે પણ તપાસ થવી જોઈએ. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ. 20 ટીમોની વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તો બિલ્ડર લલિત ટેકચંદાની 15 અન્યોની સામે ઈડીનું આરોપનામું દાખલ. હાઉસિંગ પ્રોજેક્ટના નામે 400 કરોડનો ઠગાઈનો કેસ. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં AI ફોર ગુડ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આગ ઝરતી ગરમીની વચ્ચે ઉત્તર પ્રદેશમાં 1 લાખ વૃક્ષો કાપવામાં આવશે. 111 કિલોમીટર કાવડ યાત્રા માર્ગ માટે 33,000 મોટા, 78,000 નાના વૃક્ષો હટાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો હજી તાજેતરમાં જ પાર્કિંગના મુદ્દે વૃદ્ધની હત્યા થઈ હતી. સરદાર ભવનના ખાંચામાં 183 મિલકતો સીલ કરવામાં આવી છે. સટ્ટા બજારમાં 80% બુકિંગ. એનડીએ વિન ઉપર ફિર મોદી તો પંટરો કમાઈ અને બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આવશે તો મોદી જ, એક્ઝિટ પોલ કહી રહ્યું છે. પરિણામોની આગાહી. એનડીએને સૌથી વધુ 415 અને ઓછામાં ઓછી 339 જેટલી બેઠકો અને ઇન્ડિયાને સૌથી વધુ 161 બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમેરિકામાં T20 સાથે સટ્ટાબાજી શરૂ થઈ છે. 500થી વધુ વેબસાઇટ અને એપ પર 200 કરોડના દાવ લગાવવામાં આવશે. 6 વર્ષમાં રાજ્યમાં આતંકવાદથી 0 અને બેદરકારીથી 228 લોકોના મોત. તો ફાર્મ હાઉસ માટે વિમાન લવાયું તો ક્રેશ થયાની અફવા ફેલાઈ. આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી સુધી કાંસમાં 9 સ્થળે અવરોધ. વાઘોડિયા ચોકડીના એક છેડે કાંસ 5 ફૂટ તો બીજા છેડે 20 ફૂટ પહોળી જોવા મળી. સ્થાનિકોની બેઠકો કોર્સ જાહેર ન કરાતા NSUIનું રજિસ્ટ્રારને આવેદન આપવામાં આવ્યું છે. નેટ બેન્કિંગના પોઈન્ટના નામે નિવૃત્ત સેલ્સ ટેક્સ અધિકારીની સાથે 5.50 લાખની ઠગાઈ કરવામાં આવી છે. આનંદ ગરબા મંડળના 60 સભ્યે મા બહુચરની વિશાળ શોભાયાત્રા યોજી. આજવા હાઈવે ઉપર વાહનની અડફેટે એક દંપતીનું મોત નીપજ્યું. 2 પુત્ર નોંધારા થયા. અકસ્માત નજીક ધીમેથી જતા ટેમ્પોને બસની ટક્કર. અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવશે. એક્ઝિટ પોલ્સ અને ચૂંટણી પરિણામો પાછળ માર્કેટ બે બાજુ ફંગોળાશે. મુંબઈના બોરીવલી નેશનલ પાર્કમાં વ્હાઇટ બિલીડ સી ઈગલના દર્શન થયા છે. સ્પોર્ટ્સમાં જોઈએ એશિયન સ્પિનર્સની સામે આફ્રિકન હેન્ડ્રિક ક્લાસેનનો પડકાર રહેશે. મુંગેશપુરીમાં તાપમાન 52.9 નહીં પણ 49 ડિગ્રી નોંધાયું છે. લક્ઝરી કારોને ભાડે આપવાની માંગમાં છેલ્લા 1 વર્ષમાં 40% વધારો થયો છે. સયાજીગંજના પોલીસ જવાનોની ક્રૂરતાનો ભોગ બનનાર એક જે લારીવાળો હતો તેનું મોત નીપજ્યું છે. પીસીઆરના 2 કર્મી અને ડ્રાઈવર રેલવે સ્ટેશનને લારીવાળાને મારી બેરહેમીપૂર્વક પીસીઆર નીચે 100 મીટર ઢસેડ્યો હતો અને 31 દિવસ સારવાર ચાલી હતી અને ત્યારબાદ મોત નીપજ્યું છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. એક્ઝિટ પોલ્સની મોદીજીને ત્રીજી ટર્મ મળવાની આગાહી. લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત. છેલ્લા તબક્કામાં 59%થી વધુ મતદાન નોંધાયું છે. ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની શંકાની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. તો છોડાવવા વચ્ચે પડેલા 2 મિત્રો ઉપર કળાથી હુમલો. સંબંધની આશંકાએ યુવકને 4 જણાએ માર્યો હતો. માતરના પરિયેશ તળાવ પર મફાનો ડોળો હતો. લિંબાસી પોલીસની સામે શેખી મારતો મફો. પોલીસ ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ડભોઈમાં ફાયર સેફટી નહીં રાખનારા 11 જેટલા વેપારીઓની નોટિસ ફટકારવામાં આવી છે. તો સંજેલી એપીએમસીમાં નાયબ મામલતદાર દ્વારા તપાસ થાય તે પહેલા જ અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો.
સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે. વીરપુરની ડેભારી ચોકડી પાસે સ્પીડ બ્રેકર મૂકવા ઉગ્ર માંગણી. રાજકોટના ગેમ ઝોનની લાયસન્સની ફાઇલ ગુમ કરી દેવાઈ તેવા હાલ સવાલો છે. વાપીમાં 3 ગેમ ઝોનમાં સંચાલકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો આજથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ. વડોદરા સુરત હાઈવે પર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું તો 2 બાળકોનો આબાદ બચાવ થયો છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. અંતિમ તબક્કાની 57 બેઠકો ઉપર સરેરાશ 65% મતદાન થયું છે. તો વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાક ધ્યાન પૂર્ણ. સાવરણી મહોત્સવ સ્વચ્છ રોડ પર સાવરણી ફેરવી ફોટા સોશિયલ મીડિયા પર ફરતા કર્યા. એમએસયુની તમામ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો જાહેર કરવા માંગણી. તો જીવ બચ્યો પણ જીવ આપનારા છીનવી લીધા છે. કુદરત આટલી કઠોર કેવી રીતે બની શકે? આ બંને બાળકોના માતા પિતા નથી રહ્યા. દાહોદથી વડોદરા આવતા શ્રમજીવી પરિવારને અકસ્માત નડ્યો. માતા પિતાનું મોત નીપજ્યું જ્યારે 2 માસૂમ બાળકોનો બચાવ થયો છે. ખાખરિયા કેનાલમાં પુત્રની આંખોની સામે મોતનો ભૂસકો મારનાર પિતાનો મૃતદેહ શક્તિપુરા કેનાલ પાસેથી મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દારૂબંધીને લગતા કાયદામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. ગાંગુલીનો રોહિત અને દ્રવિડને જીતનો મંત્ર. ટીમે થોડી હળવાશથી રમવું જોઈએ. શાહરૂખ અને મનોજ બાજપાઈ એક જ સિગારેટ શેર કરતા. બંને દિલ્હીમાં બેરી ઝોનનો થિયેટર ગ્રુપમાં સાથે કામ કરતા હતા. તો જનરલ બાજવાના કાર્યકાળમાં વધારો કરવો એ સૌથી મોટી ભૂલ હતી. એસએસજીમાં બધું રામ ભરોસે હતું. ફાયર વિભાગની નોટિસ મળતા સફાળું જાગેલું એસએસજી હોસ્પિટલનું તંત્ર. હવે ફાયર સિસ્ટમ લગાવાઈ, તાલીમ પણ આપવામાં આવી. સયાજીગંજ પોલીસે ઢોર મારતા ઇજાગ્રસ્ત આમલેટની લારી ધારકનું આખરી મોત નીપજ્યું છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. મોદી ત્રીજી વખત સત્તાના સારથી બને તેવા એંધાણ. એક્ઝિટ પોલમાં લગભગ તમામ એજન્સીના સર્વેમાં એનડીએને જંગી બહુમતી મેળવવાનો વર્તારો જોવા મળ્યો છે. યુપીએસસીની યાત્રા સંઘર્ષ તથા સફળતા વિષય પર પરિસંવાદ યોજવામાં આવ્યો. બાળપણથી જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરો, એસપી રોહન આનંદે કહ્યું છે. તો માર્ગ અકસ્માતમાં 2 બનાવમાં એક મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા છે. શિનોરના મોટા ફોફડિયાની સીએચસીમાં માતા બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. 3 મહિનાની તેજી પર બ્રેક. મે મહિનામાં નિફ્ટી સેન્સેક્સ માસિક ધોરણે ઘટી અને બંધ જોવા મળ્યું છે. તરસાલી અને માંજલપુરમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. તો મદનચાપા રોડ પર સાયકલના કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા. અગ્નિકાંડમાં રાજકોટના તત્કાલીન એડિશનલ સીપી વિધિ ચૌધરી, ડીસીપી બલરામ મીણા સહિત 7ની પૂછપરછ કરવામાં આવી. સ્પોર્ટ્સમાં જોઈએ, ભારત નોકઆઉટ માટે ક્વોલિફાય થાય તો 27મી જૂને ગુયાનામાં સેમીફાઇનલ રમાશે. અંબાણી પરિવારની લાડકી વેદાના જન્મદિવસની ક્રૂઝ પર ભવ્ય ઉજવણી કરાઈ. પીઓકે પાકિસ્તાનનો ભાગ નથી, શરીફ સરકારને હાઈકોર્ટમાં કબૂલાત. તો શહેરમાં 5 સ્કૂલ, 22 શો મિલ, પ્રી સ્કૂલ મળી 393 મિલકતો સીલ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.